કેમ છે બધા મિત્રો? મજામાં. અને આપણે છે મજામાં, કેમ કે આપણે હાલે છે દિવાળીનું કામ, એટલે આમ મજામાં હોય. સરસ નવું નવું ઘર બની જાય, પણ થાકી જાય ને એટલે પછી મજા બગડી જાય. થોડોક આપણે પોરો ખાઈ લીધો છે ત્યારે, અને જો તમને બતાવી દઉં, કેમ કે કાલનો વિડીયો તમે ન જોઈ લેજો. કાલે એટલું કામ કર્યું હતું આપણે દિવાળીનું, અને આજે ખાલી આપણે રસોડાનું કામ બાકી હતું. ચાલો તમને પહેલાં બતાવી દઉં કે આપણે રસોડું કેવું થઈ ગયું છે. બરાબર, જુઓ રસોડું થઈ ગયું ખાલી ખમ, કાંઈ નથી સુલા સિવાય. જો સવારમાંથી કાઢ્યું હતું ને અત્યારે મેં બધું જો કરી નાખ્યું છે. ફ્રીજ મસ્તીનું જુઓ, એથી બતાવી દઉં. ફ્રીજને બધી સાફ સફાઈ કરી નાખી છે. આ જો ડબ્બાને એવું બધું ધોઈ નાખ્યું છે, સુકાઈ ગયું. આ બાજુ જુઓ, હવે ખાલી બધી વસ્તુ ભરવાની છે. એટલે થોડીક વાર આપણે બોરો ખાઈ લઈએ, ધીમે ધીમે કામ કરી તો વાંધો ન આવે. નહીં તો પછી બીમાર પડી જાય ને, તો દિવાળી આવતી હોય ને પછી ઉપાડી જાય. બરાબર ને, એવું થાય. પછી આપણે બધું જે નક્કી પ્લાન કર્યો હોય એ બધું પીડ્યું રહે, કરતાં ધીમે ધીમે કરવાનું. બરાબર, કાંઈ એટલું કામ કરવાનું. જો આ બાજુ જુઓ, આ બધા ધોઈ નાખાશે, અને આ હજી થોડાક બપોરના વાસણમાં મૂકી દીધા છે. જો ઘોડો ધોઈ નાખ્યો છે. એટલે આપણે ઘણું ખરું કામ પતી ગયું. હવે કહેવાય ને કે જે મેન કામ હતું ને બધું મેં પતાવી દીધું છે. હવે ખાલી શું છે ખબર, એક આપણે ગેલેરીનું એ કામ બાકી છે, ઉપર દાદરાનું નહીં. એ તો કાંઈ નહીં, કલાકનું કામ છે. બાકી બપોર પછી કાલે વોલી કરી નાખો હતી, ઓલા વિડીયોમાં આવ્યું છે. આજે આપણે થોડી ઘણી મારે ખરીદી કરવાની છે, કેમ કે જો આ ડબ્બાની છે ને મસાલાના, તો એ ડબ્બા લેવા જવું છે નવા. કેમ કે ઘણા વર્ષ થઈ જાય ને એટલે થોડાક ઝાંખા પડી ગયા. એટલે દિવાળી એમ થોડીક ઘરમાં નવી વસ્તુ આવી જાય ને તો આપણને ગમે. એક બીજી વસ્તુ લેવી છે નવી, જો મેળ આવી જાય તો હમણાં જ લેવી છે, નકર દિવાળી પછી. પણ એ તો થોડીક મોટી વસ્તુ છે, એ આપણે વિડીયો પછી આવશે. બરાબર, આવું છે. જો એટલું કામ થઈ ગયું છે. અને જો આ ડબ્બાની ધોવાઈ ગયું છે, અને આ બાજુ બધા ડબ્બાની ધોવાઈ થઈ ગયું. હવે આ બધું એમાં વસ્તુ ભરવાની રહી. અમુક વસ્તુ મેં તપાવી છે, બહાર પડી છે. હવે 3-4 વાગી ગયા, આજ તો ખબર ન રહી. 4 વાગી ગયા તો. અને ઘણો આપણે બસ થોડીક વાર પોરો ખાઈ લઈને તેમ થાય ઘણો. અને હાંજનો આજે કાંઈક પ્લાન અલગ જ છે, કેમ કે 7 વાગે 6-7 વાગ્યા કારખાને થાય પછી જવું છે ગામમાં જઈને આવીશ. મોડું છે જમવામાં, તો હવે શું કરીએ કોને ખબર. અને ખરીદીમાં તો ઘણું બધું લેવાનું છે. હવે જો ત્યાંથી આવીને પછી તમને બતાવીશ. બરાબર, કે હું લેવાનું છે. ઓલું મેં ખરીદીનું કીધું હતું, એ જો આજ ટાઈમ રહેશે ને તો આજ વિડીયો એનો બનાવીશ. આમાં જોઈન કરી દઈશ, નકર મારે અલગથી જ કરવો પડે, કેમ કે આખો કબાટનું મારે બધું કાઢવું પડે. અને અત્યારે હજી તમને ખબર છે આ બધું વેર વિખેર પડ્યું છે. હવે જો એ કપડાને બધું કાઢું ને તો પછી મારે આ કામ પડ્યું રહે, એવું થાય. તો જો મેળ આવશે, કુનાલ આવી જશે ને તો એ વિડીયો બનાવે, હું બતાવીશ તો મજા આવે. 2 જણા બતાવતા હોય તો આવી રીતના છે. કોઈ સુઈ જાય, કુણાલ છે રમવા વહી ગયો, પ્રતિક તો થાકી ગયો, થોડીક મને મદદ કરાવતો હતો એટલે એ હોઈ ગયું છે. મારે ચોખાને એવું આવવાનું બાકી છે. આમ કહેવાય કે કામ પતી ગયું છે, અને આમ ઝીણું ઝીણું બધું નીકળ્યા કરે એવું છે. ચાલો આપણે ફટાફટ બધું ગોઠવી દઈએ, પછી રસોડું તમને બતાવીશ કેવું લાગે છે. બરાબર, તો જો આપણે કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે. રસોડાનું તમને બતાવી દઉં કેવું છે. પાછળ થોડું ઘણું તો દેખાતો, અત્યારે 6:15 જેવું થયું છે. ને જો આપણે મસ્ત ગોઠવી દીધું. જો બધા ડબ્બા ગોઠવી દીધા લાઈનમાં. આ બાજુ ટીનના ડબ્બા તો ઘણા 8-10 તો મૂકી દીધા છે. જો થોડાક જ વાસણ રાખો પછી. ને અહીંયા આપણે બીજા ડબ્બા આવવાના છે, હું તમને પહેલાં બતાવી દઉં. કેમ કે હું રોટલી દઉં છું, પછી નાસ્તો કરવો છે ને રોટલી દઉં જશે. એ ડબ્બા છે ને મારા ગામમાં લેવા જવાના છે. ખાલી આવી જાય કારખાનેથી પછી એના કન્ટેનર આવે, 1-1.5 કિલો વસ્તુ હમાય એવા લેવા છે નવી. કેમ કે આની બધી હવે ફેશન હોય ગઈ. 2 વર્ષ પહેલાં લેતા આવતા આવા બધા એ લેતા તમે. અને ઓનલાઈન સરસ મળે, પણ ઓનલાઈનનો તે ટાઈમ નથી રહ્યો. ઓનલાઈન વગાડીને બહુ મોડું પગે એવું થાય. અને દિવાળી વહી જાય, નક્કીનું આવી જાય 2-3 દિવસમાં આવી જાય. હું આવે તો આવે એવું થાય. 1-2 વસ્તુ મારે મગાવી હતી, મેં મગાવી લીધી છે. હજી એક વસ્તુ બાકી છે, હવે એ આવી જાય ને પછી બધું કબાટનું એવું સરખું થઈ જાય. હજી ખૂટશે તો નહીં જ કામ, 3-4 દિવસ આવે છે. હું રોટલી કરાવું છું. અને જો આ ડબ્બા છે ને એવા મેં બતાવ્યા હતા, હવે ધોળા થઈ ગયા હાવ, એને કાઢી નાખવાના છે. મસ્ત આપણે બીજા લેવા છે ડબ્બા. હવે આપણે ગામમાં જઈ, જ્યાં આવી જાય ટાઈમ રહેશે તો ઓસાડ ને એવું બધું લેવું છે. એવું છે. ચાલો નાસ્તો કરીએ. હાલો બધા, જો ચા તો બની ગઈ છે. તળેલી રોટલી દળું છું. અમુક વસ્તુ જો જ્યાં અહીંયા એમને પડીશ.
તો આપણે કમ્પ્લેટ બીજું બધું મુકાઈ ગયું છે. નામ કહેવાય તો ફ્રી થઈ ગયા છે, નામ કહેવાય તો નથી છે. બીજું તો ધોવા વિસવાનું કાંઈ બાકી નથી, બધું થઈ ગયું. પડદા બળદા ધોવાઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. હવે ખાલી ગેલેરી અને દાદરા ઉપર એ કાલે કરી નાખશું. પછી થઈ ગયા હાવ ફ્રી. અને થોડી ઘણી હવે ખરીદી કરવાની છે, ખરીદી કરવા બરાબર. ચાલો બધા નાસ્તો કરવા. હું નથી કરતી, પ્રતિકભાઈ કરે નાસ્તો. નાસ્તો કરી લે પછી આપણે જઈએ ગામમાં બરાબર. અને વસ્તુની નવી નવી ખરીદી કરીએ કે દિવાળીનું થોડું ઘણું નવું આવે, મજા આવે, દિવાળી જેવું લાગે. હવે આપણે મળીએ પછી. ત્યાં જો વિડીયો તો ઉતારીશ, અગર આવીને તમને બતાવીશ કે હું નહીં લીધું. અમે આવી ગયા છીએ ગામમાંથી ઘરે, અને ત્યાંને આવી હતી ગાંધીના. અમે જે વસ્તુ લેવા ગયા હતા એ વસ્તુ મળી નહીં. અમે જે ડબ્બાને લેવા ગયા ને 2-3 દુકાન, આજ રવિવાર છે એટલે વસ્તુ મળી નહીં. અને અમે તો બીજી બધી વસ્તુની ખરીદી કરીને આવ્યા. જો કુના લઈ ગયો કા કુના. તો જો અમે લેવા છીએ પગ લૂસણિયા. નીચે નાખી તો ખબર પડે. જો આવા વેલવેટ જેવા હારા ને ને ગલી ગલી થાય. 2 પગ લૂસણિયા લીધા. પછી પુસ્સા જા કવર લીધું ફ્રીજનું. ઓલો તૂટી ગયું સારું છે ને કુના. બીજું શું લીધું ત્યાં લાય ગયણી. ઓલા ક્યાં ગયા ઓલા ટબ લાય, ટબ લાય. હા ટબ છે એમ જ છે. 2 પકડી લે. આમ જતો છે ને, અહીં આમ જતો 2 પકડી આમ જતો હરખી આમ રખાય. 2 પાસે પાસે હેઠા રાખ. પછી આપણે મસ્ત પાઉંભાજી લેતા આવ્યા છે. સલાડ છે, 2 પાઉંના પેકેટ, થોડીક રોટલી કરવાની છે. ચાલો બધાય પાઉંભાજી ખાવા.